નમો દ્વૈ સવર્યંતાણમ નમો દ્વૈ સવર્દાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ સુતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં પહેલી ગાથા એટલે કે ગાથા 38મીનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 38મી ગાથામાં મૂળ વાત એ આવી કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ છે એ ઉપાદેય નથી કારણ કે તે પરદ્રવ્ય છે. એ પછી બીજો ઘણો વિસ્તાર કર્યો છે, પણ એ વિસ્તાર હવે આજે આપણે લઈશું. પણ તે પહેલા ગુરુદેવે આ વાતને ખૂબ સમજાવી છે કે આ 7 તત્વોનો સમૂહ કે જે પર્યાયરૂપ છે એ પર્યાય છે તે ઉપાદેય નથી, પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે ઉપાદેય છે. કેમ કે અહીંયા ઉપાદેય અને હેય શું છે તેનું સ્વરૂપ સમજાવ્યું છે. આપણે આ ગાથા, એનો અર્થ, ટીકા અને ટીકાનો થોડો વિસ્તાર આ બધું આપણે કર્યું છે. અને હવે ગુરુદેવના પ્રવચનમાંથી શ્રેષ્ઠ અંશો આજે લઈએ છીએ. આ ગાથાનો ઘણો વિસ્તાર છે એટલે કદાચ વધારે દિવસ સુધી ચાલશે. તો અગાઉ એ વાત આવી કે જૈન ધર્મનું સ્વરૂપ કેવી રીતે કહ્યું છે ભગવાને, એ વાત આવી. જૈન ધર્મનું સ્વરૂપ કેવી રીતે હોય, એ કોઈ સંપ્રદાય નથી, એ વાત આવી. અને હવે અહીંયા પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એમાં પાના નંબર 10 ઉપર ગુરુદેવ કહે છે કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી, એટલે આદરણીય નથી. કહે છે કે આ શુદ્ધ ભાવ અધિકાર છે. આ શુદ્ધ ભાવ એટલે જે શુભ, અશુભ અને શુદ્ધ પર્યાય છે તેની અહીંયા વાત નથી. ગઈકાલે આ વાત આપણે લીધી હતી, ફરીથી એ વાતનું પુનરાવર્તન કરીએ છીએ કે અહીંયા પર્યાયની વાત નથી. શુભ કે અશુભ પરિણામ જે થાય એની અહીંયા વાત નથી. તો જેમ શુભ અને અશુભ પરિણામ થાય છે એવી રીતે શુદ્ધ ભાવ એટલે શુદ્ધ પરિણામ પણ થાય છે, નિર્મળ પરિણામ પણ થાય છે. તો એવા નિર્મળ પરિણામની અહીંયા વાત નથી, પણ જે ત્રિકાળી અંતઃતત્વરૂપ ધ્રુવ સ્વભાવ છે તેને અહીંયા શુદ્ધ ભાવ કહ્યો છે. શુદ્ધ ભાવ એટલે પર્યાયની વાત નહીં. પર્યાયમાં શુદ્ધ ભાવ છે એ વાત જુદી છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા ભાવ થાય છે એટલે એ ભાવ શુદ્ધ ભાવ છે, એ નિર્મળ પરિણામ છે, એની વાત નથી. અહીંયા તો ઉપાદેય તત્વ બતાવવું છે. તો ઉપાદેય તત્વ તે શુદ્ધ ભાવ એટલે કે ધ્રુવ સ્વભાવ, ત્રિકાળી અંતઃતત્વરૂપ ધ્રુવ સ્વભાવ તે ઉપાદેય છે. શુદ્ધ ભાવ એટલે સ્વનું લક્ષ્ય કરતા થતા જે પરિણામ, જે પર્યાય, એને ઉપાદેય નથી કહ્યું. પરંતુ જે હંમેશા રહે છે, કાયમ રહે છે, ત્રણેય કાળ રહે છે એવું ત્રિકાળી અંતઃતત્વ રૂપ ધ્રુવ સ્વભાવ, એનું લક્ષ્ય કરવાનું છે. એ આદરણીય છે, એ ગ્રહણ કરવા લાયક છે, એ એકાગ્રતા કરવા લાયક છે, એટલે એ ઉપાદેય છે. તો એને શુદ્ધ ભાવ કહેલું છે. જે પર્યાયનો શુદ્ધ ભાવ છે એ ક્ષણિક છે, સ્વરૂપમાંથી બહાર આવે છે, તો પછી એ શુદ્ધ ભાવ
રહેતો નથી, પછી એ શુભભાવમાં આવી જાય છે. એટલે એ શુદ્ધ ભાવ જે પર્યાયનો છે એને તો અહીંયા પરદ્રવ્યમાં મૂકી દીધો. શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ એવા પર્યાયના 3 ભાવ. તો એ પર્યાયના 3 ભાવ છે, એ પર્યાયના 3 ભાવને અહીંયા પરદ્રવ્યમાં મૂક્યા. કેમ પરદ્રવ્યમાં મૂક્યા? કેમ કે એ આદરણીય નથી, ઉપાદેય નથી, એ લક્ષ કરવા લાયક નથી, એટલે એને તો એમાં મૂક્યા. એટલે અહીંયા જે શુદ્ધ ભાવ કયો, એ શુદ્ધ ભાવ એટલે અંતરતત્વરૂપ ધ્રુવ ભાવ, એની વાત કરી છે ને. એ ઉપાદેય છે. અહીંયા તો ઉપાદેય અને હે એની વાત ચાલે છે. અને આ શુદ્ધ ભાવમાં પર્યાયો નથી. જે ત્રિકાળી અંતરતત્વરૂપ ધ્રુવ સ્વભાવ, એમાં પર્યાય નથી. પર્યાયાંશ જુદો છે, પર્યાયાંશ જુદો. અહીંયા તો ધ્રુવ અંશને લીધો છે જે ઉપાદેય છે. તો હવે આગળ વાત કરીએ. આટલે સુધી આપણે ગઈકાલે સ્વાધ્યાય કર્યો છે. હવે અન્વયાર્થમાં જે વાત છે એની શરૂઆત ફરીથી કરીને ગુરુદેવ કહે છે કે જીવાદી બાહ્ય તત્વ હે છે. ફરીથી ગુરુદેવ એ વાત સમજાવે છે કે જીવનો એક સમયનો પર્યાય, જીવનો એક સમયનો પર્યાય, એ ભલે નિર્મળ પર્યાય હોય તો પણ અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, એ બધી પર્યાયો, એ બધા પ્રગટ રૂપ પર્યાય છે. તો તે બધા પર્યાયોને બહિર તત્વ કહી અને હેય કયા છે. એ બધાને બહિર તત્વ કહીને હેય કયા છે. જ્યારે અંતરતત્વ રૂપ જ્ઞાયક ભાવ, જો જ્ઞાયક ભાવ એટલે જે સમયે એ જ્ઞાન કરે છે એ ભાવની વાત નથી, એ પર્યાયના ભાવની વાત નથી. જ્ઞાયક ભાવ એટલે જે ત્રિકાળ કાયમ રહે છે, એ જે એક રૂપ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે, તેને જ્ઞાયક ભાવ કહ્યો. અને એવા જ્ઞાયક ભાવની અંદર એવા સ્વદ્રવ્યમાં, એને સ્વદ્રવ્ય કહ્યું, એટલે એવા સ્વદ્રવ્યમાં આ જીવાદી એટલે કે સંવર, નિદ્રા, મોક્ષ એ બધા બાહ્ય તત્વ નથી. એ બધા બાહ્ય તત્વ છે એ એની અંદર નથી, એ પર્યાયો છે એ એની અંદર નથી. એટલે આ જુદું પાડ્યું, ઉપાદેયને હે ને સમજાવીને જુદું પાડ્યું કે એ બાહ્ય તત્વ છે, એ પરદ્રવ્ય છે, એ પર્યાય રૂપ છે, એ ક્ષણિક છે, એટલે એ હેય છે, એટલે કે છોડવા લાયક છે. છોડવા લાયક છે એટલે એનું લક્ષ છોડવા લાયક છે. એ નથી એમ નહીં, એનો અભાવ કરીને વાત કરી નથી કાંઈ. એ છે, એ તો સિદ્ધ થયું છે, ત્યારે જ છોડાય ને, નહીતર છોડવાનો પ્રશ્ન જ ક્યાંથી આવે. એનું લક્ષ છોડવું એટલે એ વસ્તુ હોય તો એનું લક્ષ થાય ને, તો એનું લક્ષ છોડવું એટલે છે તો ખરા, પણ એનું લક્ષ નહીં કરવું. એ ઉપાદેય નથી, આદરણીય નથી, એ એકાગ્રતા કરવા લાયક નથી, એ સમ્યક દર્શન જે પ્રગટ કરે છે તો એનો એ વિષય થતો નથી. આ બધી વાત કરી એટલે કોઈ શ્રોતાએ કહ્યું બરાબર. તો ગુરુદેવે એને કહ્યું કે શું બરાબર? ઘણી વખત છે ને કેટલાય સામે બેઠા અડધું સમજાવો તો હાજી બરાબર એમ બોલતા હોય. ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરી છે કે શું બરાબર? શરીર તો બાહ્ય તત્વ, શરીર તો બાહ્ય તત્વ, પરંતુ સંવર ને નિજરા પણ બાહ્ય તત્વ. તમે બરાબર કહ્યું તે તમને સમજાયું કે આ સંવર ને નિજરાને પણ અહીંયા તો બાહ્ય તત્વ કહેવામાં આવ્યું છે. સંવર, નિજરા અને મોક્ષ શું આત્મા નથી? એ આત્માના જ પરિણામ છે. સંવર કોને છે? આત્માને છે કે જડને છે? નિજરા કોને છે? આત્માને છે કે જડને છે? અને મોક્ષ કોનો થાય છે? આત્માનો કે બીજા કોઈનો થાય છે? તો પછી એ આત્મા નથી. અહીંયા બાહ્ય તત્વ કહ્યું, એને પરદ્રવ્ય કયા, એને એ કહ્યું, પણ તમે શું સમજ્યા કે સંવર, નિજરા અને મોક્ષ શું આત્મા નથી? બરાબર તો કહ્યું, પણ ધર્મના પર્યાય શું આત્મા નથી? આ બધી ધર્મની પર્યાય થઈ ને, સંવર, નિજરા અને મોક્ષ એ તો ધર્મના પરિણામ થયા, નિર્મળ પરિણામ થયા. તો પછી એ આત્મા નથી?
કે છે કે ભાઈ મોક્ષનો માર્ગ લ્યો તો પણ તે પર્યાય છે ને, એ પર્યાય છે ને, એટલે પર્યાય છે માટે તે હે છે એમ કહ્યું છે. પર્યાય છે માટે તે દ્રષ્ટિના વિષયનું કારણ નથી બનતા, એટલે એને હે ગયા છે. જીવાદી બાહ્ય તત્વ જેટલા પ્રગટ પર્યાયો છે તે બધાએ બાહ્ય તત્વ છે. જેટલા પ્રગટ પર્યાયો છે તે બધાએ બાહ્ય તત્વ છે. કેમ કે તે પ્રગટ રૂપ છે ને. જ્યારે ત્રિકાળી વસ્તુ અપ્રગટ છે. અલિંગ્રહણના 20 બોલમાં આ પણ વાત આવે છે, પ્રવચનસારમાં આ પણ વાત આવે છે કે ભગવાન આત્મા એ અપ્રગટ છે. મન, વાણી, કાયા દ્વારા, ઇન્દ્રિયો દ્વારા એ પ્રગટ થતો નથી, એ દ્વારા એ જણાતો નથી. તો જીવ આદિ બાહ્ય તત્વ જેટલા પ્રગટ પર્યાયો છે તે બધાએ બાહ્ય તત્વ છે, કેમ કે તે પ્રગટ રૂપ છે. જ્યારે ત્રિકાળી વસ્તુ અપ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ તે અપ્રગટ છે. ત્રિકાળી વસ્તુ પોતાનું ધ્રુવ સ્વરૂપ એ પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે. બાકી વસ્તુ તરીકે એ વ્યક્ત છે. કઈ રીતે વ્યક્ત છે? તો કે અનુભવમાં આવે છે ને એમ એની વ્યક્તતા કઈ છે. અનુભવમાં આવે છે ને એટલે એ વ્યક્ત છે. આવો ધ્રુવ ભાવ, નાયક ભાવ સમ્યક દર્શનનો વિષય છે. એનું લક્ષ કરતા સમ્યક દર્શન થાય છે. અર્થાત ત્રિકાળી ધ્રુવના આશ્રયે સમ્યક દર્શન થાય છે. ફરીથી આ જ બધી વાતની દ્રઢતા ગુરુદેવે કરાવી છે. અહીંયા કહે છે કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના આશ્રયે મિથ્યાત્વ થાય છે અને સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રના આશ્રયે શુભરાગ થાય છે. પણ બેમાંથી કોઈના આશ્રયે ધર્મ થતો નથી. એટલું જ નહીં, પણ આ સંવર, નિજરા, મોક્ષ આદિ જે નિર્મળ પરિણામ છે, તો એવા પરિણામના આશ્રયે પણ શુભ ભાવ જ છે. એ લક્ષ કરવા જાય તો એનું ખરેખર તો લક્ષ થતું નથી, પણ એના ચિંતવનમાં જાય તો પણ એ વિકલ્પ થાય છે, એ રાગ થાય છે, પણ ધર્મ થતો નથી. આ સંવર, નિજરા, મોક્ષ આદિ પર્યાયનું લક્ષ કરવા જાય તો પણ રાગ એટલે વિકલ્પ થાય છે. તે આશ્રવ, પુણ્ય પાપના ભાવ અર્થાત શુભ અશુભ ભાવ તથા તેમાં અટકવું, તે ભાવબંધ તો પ્રત્યક્ષ દુઃખદાયક છે. ભાવબંધ જેના નિમિત્તે કર્મને રજકણો ભેગા થઈ અને જળબંધ થાય છે, એવો એ ભાવબંધ. શુભ ભાવ થયો, આશ્રવ થયો અને બંધ પડ્યો, તો એ ભાવ કર્મનો બંધ એ તો પ્રત્યક્ષ દુઃખદાયક છે. એ વખતે પણ દુઃખદાયક છે અને પછી એના ફળ સ્વરૂપે પણ એ દુઃખદાયક છે. એ બહિર તત્વ છે. પરંતુ અહીંયા તો જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ એ 7 પ્રકારના જે પ્રગટ પર્યાયો છે તે બધા ને બહિર તત્વ કયા છે અને એ છે. આગળ કહે છે કે કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત, એનાથી જુદા. કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત, તેનાથી જુદા. કર્મના નિમિત્તે થતા ઔદૈક આદિ 4 ભાવોથી પણ આત્મા ભિન્ન છે. 4 ભાવ: ઔદૈક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. એમાં ઔદૈક ભાવ છે એ તો સંસારના પરિણામ છે, જ્યારે બાકીના 3 ભાવ જે છે, ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવ, એ ધર્મના પરિણામ છે. પણ એ 4 ભાવ છે તે પર્યાય છે. અને એનાથી જુદો પંચમ ભાવ, પરમ પારિણામિક ભાવ છે, તે દ્રવ્ય છે. તે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. તો કહે છે કે આ જે 4 ભાવ છે એ આત્માથી ભિન્ન છે. અને આ ટીકામાં વાત લીધી કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરિક્ત કરીને, તો એ તો વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. બાકી જયારે એમ કહ્યું કે જીવાદિ ને બાહ્ય તત્વ કયા, એ 7 ને બાહ્ય તત્વ કયા, તો એમાં એ વાત તો આવી જ જાય છે. છતાંય આ વધારે અહીંયા સ્પષ્ટતા કરી
કર્મના નિમિત્તની અપેક્ષાવાળા જે ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ છે તે ચારેય ભાવો આત્મામાં નથી. અને આવો આત્માને ઉપાદેય છે. આવો જે ત્રિકાળ એકરૂપ નિત્ય આનંદ ધ્રુવ સ્વરૂપ અને પરમ પારિણામિક ભાવરૂપ આત્મા છે, જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જે નિશ્ચય નયનો વિષય છે, એવો ભગવાન આત્મા, જે સહજ સ્વભાવરૂપ આત્મા છે, તે આત્માને ઉપાદેય છે. આત્માને ઉપાદેય છે એટલે શું? આત્માને ઉપાદેય છે એટલે કે નિર્મળ વિતરાગ પર્યાયમાં આત્મા જ આદરણીય છે. છતાં પણ કોઈએ પ્રશ્ન કર્યો કે આત્માને ઉપાદેય કયો ને આત્માને ઉપાદેય કયો, તો એ શું? એનો અર્થ શું? એ છે કે અહીં એમ કહ્યું કે સંબર નિજરા મોક્ષ એ બાહ્ય તત્વ છે, વળી આત્માને આત્મા ઉપાદેય કયો, તો પછી શું દ્રવ્યને દ્રવ્ય ઉપાદેય છે? આત્માને ઉપાદેય એટલે એમ કહેવાનો આશય છે દ્રવ્યને ઉપાદેય છે? ના, એમ નથી. એની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે આત્માને આત્મા ઉપાદેય છે, અર્થાત પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. જે ઉપાદેય આત્મા કયો તે ત્રિકાળી ધ્રુવ, તે દ્રવ્ય. અને આત્માને ઉપાદેય એમ કહ્યું તો એ ત્યાં આત્માના પરિણામની વાત છે. એટલે કે એને જ્ઞાનના પરિણામ જે થાય છે, ખરેખર આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી, તો એ જ્ઞાનમાં એને પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે તે ઉપાદેય છે, એ આદરણીય છે. આત્માને આત્મા ઉપાદેય છે એટલે આત્માને જે કહ્યું છે તો એ આત્માને એટલે આત્માની પર્યાય. તો આત્માની પર્યાય એટલે જ્ઞાન પર્યાય. એ જ્ઞાન પર્યાયમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે ઉપાદેય છે. કે આત્માને આત્મા ઉપાદેય છે, અર્થાત પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. ઉપાદેયપણું એ તો પર્યાય છે. ઉપાદેયપણું જે થાય એ પર્યાયમાં થાય છે. ઉપાદેયપણું તો પર્યાયમાં થાય છે, પણ જેને ઉપાદેય કહ્યું એ ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. એટલે ઉપાદેયપણું પર્યાયમાં થાય છે, એ કંઈ દ્રવ્યમાં થતું નથી. પ્રથમ સંબર નિજરા અને મોક્ષને હે ગયા, વળી એ પછી ત્રિકાળ ધ્રુવ નિત્ય એવી વસ્તુમાં અંતર્મુખ વળનારા પર્યાયને આત્મા કહ્યું. જે પર્યાય ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરે છે એ પર્યાયને આત્મા કહી, અને એ પર્યાયને એટલે એમ આત્માને આત્મા ઉપાદેય છે, એટલે કે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ઉપાદેય છે. મિરાજની શૈલી જુઓ, દેખે છે કઈ રીતે વાત આખી કરી છે. આત્મા આત્માને ઉપાદેય છે, અર્થાત નિજ આત્મા સિવાય આત્માને એટલે કે નિર્મળ પર્યાયને બીજું કાંઈ ઉપાદેય નથી, બીજું કાંઈ ગ્રહવા લાયક નથી. આ આત્મા તો એકલો જ્ઞાનનો પિંડ છે. તેના ત્રિકાળ સ્વભાવમાં નિશ્ચય મોક્ષ માર્ગ, આનંદ સ્વરૂપ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને પરમ આનંદ સ્વરૂપ મોક્ષ પર્યાય પણ નથી. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, પણ છતાંય આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનનો પિંડ છે. મુખ્યતઃ જ્ઞાન ગુણની લઈએ છીએ એટલે. તો એની અંદર આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પણ નથી, અને પૂર્ણ આનંદની દશારૂપ મોક્ષના પરિણામ પણ નથી. એ પર્યાય પણ એમાં નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની અંદર એ નથી, કેમ કે એ પરિણામ તો નવા નવા ઉત્પન્ન થાય છે, એના તો ઉત્પાદને વ્યય છે. તો જે ધ્રુવ છે એની અંદર એ પર્યાય નથી. પણ એમ નહીં કે એ પર્યાય નથી, એમ નહીં. પર્યાય તરીકે તો છે. પર્યાય તરીકે છે એટલે પર્યાયનું અસ્તિત્વ છે. પર્યાય એક સમયનું સત છે, એનું હોવાપણું છે. એટલે પર્યાયનો અભાવ કરીને નથી એમ નથી કહ્યું.
પણ પર્યાયને ગૌણ કરીને અહીંયા ઉપાદેય તત્વ સમજાવવું છે ત્યારે એમ કહ્યું કે એ પર્યાય ત્રિકાળી ધ્રુવમાં નથી, પણ પર્યાય પર્યાયમાં તો છે, વસ્તુમાં નથી. અને એવો આત્મા આત્માને ઉપાદેય છે. નિર્મળ દશામાં અંગીકાર કરવા લાયક છે. શું? પોતાનું શુદ્ધ સ્વરૂપ. એવો આત્મા આત્માને એટલે કે એના જ્ઞાનના પર્યાયને એ ઉપાદેય હોય છે. પોતાની જ્ઞાનની પર્યાયમાં એવું પોતાના શુદ્ધ સ્વરૂપનું ઉપાદેયપણું છે, એનો આદર છે, એનું લક્ષ છે, તો જ એ પર્યાય નિર્મળ થાય છે. નહીતર એ પર્યાય નિર્મળ થતી નથી. નિર્મળ પરિણામ જે થયા એને આત્મા કહ્યું. એટલે એવા આત્માને શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે તે ઉપાદેય છે એમ જ્યારે કહ્યું તો એમાં સમજી લેવાનું કે એનું લક્ષ કર્યું હોય અને જે નિર્મળ પરિણામ થયા છે એ પરિણામમાં રહેલા આત્માને અહીંયા કહ્યો છે. એની અહીંયા વાત કરી છે. કયા આત્માની વાત કરી? આત્માને આત્મા ઉપાદેય છે એમ જ્યારે કહ્યું છે તો એનો અર્થ એ થાય છે કે એ વખતે એનું લક્ષ ધ્રુવ તરફ ગયું છે અને જે નિર્મળ પરિણામ રૂપે પોતે પરિણમ્યો છે એવો આત્મા એને શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે તે આદરણીય ઉપાદેય એકાગ્રતા કરવા લાયક છે. પણ જે બહારમાં રમી રહ્યો છે એને તો કાંઈક બીજા ઉપર દ્રષ્ટિ છે. જે હે છે એનું લક્ષ છે, એને તો પરમાં બુદ્ધિ કરીને રહ્યો છે, પરના લક્ષ્ય રહ્યો છે, એને તો અનાત્મા કહ્યો છે. એને તો આત્મા કયો નથી. અહીંયા આત્માને ઉપાદેય છે કરીને કહ્યું ને તો એ આ આત્માની વાત છે કે જે ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરે છે અને જે એવા જ્ઞાન ભાવે પરિણમે છે એમ થયેલો જે આત્મા એને ઉપાદેય શું હતું? એને ઉપાદેય પોતાનું સ્વરૂપ જ હતું ત્યારે જ એ આત્મા કહેવાય. પણ એનાથી વિપરીત જ્યારે એ પરનું લક્ષ કરીને રહ્યો છે તો એ તો અનાત્મા છે. એ પરનું લક્ષ કરવા વાળો આત્મા નહીં. આ વાત અહીંયા અંદરમાં ગુરુદેવે જે કરી એમાં એ ગર્ભિત છે. ટીકામાં આવ્યું ને કે આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. પાઠમાં એ વાત આવી ને જીવાદિ બહિ તત્વમ હેયમ અને ઉવાદેયમ પણ અપ્પા એમ પાઠમાં છે ને, એટલે મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથામાં છે ને. તેથી પાઠમાં જ હે ને ઉપાદેયની વાત છે કે જીવાદિ બાહ્ય તત્વ હે છે અને આત્મા આત્માને ઉપાદેય છે. આત્મા તરફ વળેલા પર્યાયમાં આત્મા ઉપાદેય છે. આત્મા તરફ વળેલા પર્યાયમાં આત્મા ઉપાદેય છે. પૂર્ણ સ્વરૂપ ધ્રુવ નિત્ય દળ, એકલું ચૈતન્ય દળ, આનંદ દળ, તેમજ જેમાં ભેદ નથી, અખંડ છે, ભેદ છે, ભંગ નથી. એટલે કે જેમાં સંવર, નિજરા અને મોક્ષના પર્યાયનો પણ અભાવ છે એવું જે એક રૂપ તત્વ છે તે જ આત્માને ઉપાદેય છે. દ્રષ્ટિનો વિષય બહુ સ્પષ્ટ કરીને સમજાયો છે. જીવને તેના આશ્રય જ સમ્યક દર્શન થાય છે. છતાં સમ્યક દર્શન છે તે નિર્મળ પરિણામ છે એટલે એને બહિર તત્વ કહ્યું. જે સમ્યક દર્શન થાય છે એ પરિણામ જેના આશ્રય થાય છે એ જ ઉપાદેય છે. અને એવા પરિણામ છે. સમ્યક દર્શનના પરિણામ તો બરાબર છે, પણ એનાથી આગળ વધીને કેવળ જ્ઞાન થયું છે, મોક્ષ માર્ગના પરિણામ છે, મોક્ષના પરિણામ છે, એવી દશા છે તો પણ એ પર્યાય છે એટલે એને બહિર તત્વ કહ્યું છે. જો એ અપેક્ષાથી બહિર તત્વ કહ્યું છે, ઉપાદેયની અપેક્ષાથી એને બહિર તત્વ કહ્યું છે. અંતરતત્વ એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને અંતરતત્વ કહ્યું છે અને એને ઉપાદેય કહ્યું છે. અને પર્યાય છે એને બહિર તત્વ કહ્યું છે. જે પ્રગટ રૂપ છે એને બહિર તત્વ કહ્યું છે. જે અપ્રગટ છે, જે બદલાતું નથી, જે ત્રિકાળ એવું ને એવું રહે છે
એને ઉપાદેય કહ્યું છે, એને ગ્રહણ કરવા લાયક કહ્યું છે, એને સ્વદ્રવ્ય કહ્યું છે, એને દ્રષ્ટિનો વિષય કહ્યું છે. હવે આ વાત કરી એટલે ઘણા બધા પ્રશ્નો થાય. શાસ્ત્રોનો અભ્યાસ હોય ને એને જાત જાતના પ્રશ્નો થાય. એટલે કેટલી બધી શાસ્ત્રની બીજી બધી વાત લીધી છે અને એ વાત લેવા પાછળનો આશય એવો છે કે વધારે સ્પષ્ટીકરણ કરાવવું છે. જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી વાત કરવામાં આવી હોય અને એ વખતે ત્યાં એ વાત સમજાઈ હોય, પછી એની અપેક્ષાને ભૂલી જવામાં આવી હોય અને એ વાત જ ખાલી યાદ રહી હોય ત્યારે કેટલાક પ્રશ્નો થાય, એવું બને. એટલે સભામાં પણ એવા પ્રશ્ન થાય, અભ્યાસીઓને પણ એવા પ્રશ્ન થાય કે આ જગ્યાએ આવું વાંચવામાં આવ્યું હતું, આવો અર્થ હતો તો શું. એટલે ગુરુદેવે એની સ્પષ્ટતા કરવા માટે અને કોઈને એવી મૂંઝવણ ન થાય એ માટે શાસ્ત્રોની વાતને અહીંયા લીધી છે. કેમ કે આ ગાથાની અંદર બહુ ઊંચી વાત આવી ગઈ. નિર્મળ પરિણામ છે એને હેય કહી દીધા તો એ અપેક્ષાથી કયા અહીંયા સમજાવ્યા, તે છતાંય એ જ પરિણામને કોઈક અપેક્ષાથી ક્યાંક બીજી રીતે વ્યવહાર સંકેતનું કારણ પણ કયા છે, તો બધું સમજાવવું છે. એટલે અહીંયા બીજા શાસ્ત્રની વાત લીધી છે અને એ બધી વાત હવે આવે છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. ન સમજાય તો ફરી કરીને વાંચવું અને જરૂર લાગે તો એના સંબંધીના પ્રશ્નો પોતાને જ કરવા અને સમાધાનો મેળવવા. આપણે એ ચર્ચામાં પણ એ પ્રશ્ન કરી શકાય. એટલે હવે જે વાત આવે છે એ જરા ગંભીરતાપૂર્વક લેવાની છે. અહીંયા કહે છે પાના નંબર 12 ઉપર કે સમયસારજીની ગાથા 11માં આવે છે કે ઉદત્તમ અસિદ્ધો ખલુ સંમાદિથી હવદી જીવો. જે ભૂતાર્થનો આશ્રય કરે છે, જે ભૂતાર્થનો આશ્રય કરે છે તેને સંકિત થાય છે. એ ભૂતાર્થનો આશ્રય કરે છે તો પર્યાય કાંઈ દ્રવ્ય આશ્રય કરતું નથી. એ ભૂતાર્થનો આશ્રય કરે છે કોણ? એ તો પર્યાય આશ્રય કરે છે. એ ભૂતાર્થનો આશ્રય કરે છે તો પર્યાય. કોણ ભૂતાર્થનો આશ્રય કોણ કરે છે? દ્રવ્ય કરે છે કે પર્યાય કરે છે? પર્યાય કરે છે. પોતે ભૂતાર્થનો આશ્રય કરે છે એટલે ભૂતાર્થનો આશ્રય થયો એમ ક્યારે કહેવાય? કે પોતાને નિર્મળ પરિણામ થાય છે તો એને ભૂતાર્થનો આશ્રય થયો કહેવાય. પણ ભૂતાર્થ આશ્રય કરવા લાયક છે એ તો પહેલા અંદરમાં આવવું જોઈએ ને. ભૂતાર્થ આશ્રય કરવા લાયક છે એ પહેલા અંદરમાં જેને આવ્યું છે એ હવે પોતાનો પુરુષાર્થ સ્વ તરફ વાળે છે. તો એ સ્વ તરફ પુરુષાર્થ વાળવો એનો અર્થ શું? સૂક્ષ્મતા છે પ્રભુ, શાંતિથી સમજવું. વાતમાં આપણે બોલીએ કે ભાઈ પુરુષાર્થ કરવો, અંદર તરફ વળવું, પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કે તું દરેક સમયે જ્ઞાન તો કરે છે ને ભાઈ. દરેક સમયે તને જ્ઞાન થાય છે તો તારો જ્ઞાનનો ઉપયોગ સ્વ તરફ વળે છે તો આ જ્ઞાનની પર્યાય છે. એ સ્વ તરફ જે જ્ઞાનનો ઉપયોગ વળ્યો તો એ જ્ઞાન કરવા વાળી જે પર્યાય છે એ પર્યાય ભૂતાર્થનો આશ્રય કરે છે એમ કહેવાય. ભૂતાર્થનો આશ્રય કરે છે તો પર્યાય. દ્રવ્ય કાંઈ કરતું નથી. દ્રવ્યનો આશ્રય કરનારી એ જ્ઞાનની પર્યાય છે. પુરુષાર્થ આખો જ્ઞાનમાં જ થાય. કેમ કે દરેક સમયે એ પર્યાય હોય જ છે અને એ પર્યાય છે તે જેનું લક્ષ કરે છે એને એ જાણે છે, અનુભવે છે. જો ભોગવટો જે આપણે કહીએ છીએ તો ભોગવટામાં ખરેખર તો વાસ્તવમાં એને જ્ઞાન જ થાય છે. ભોગતાપણું કાંઈ બીજા પ્રકારે નથી. આનંદ આવ્યો તો એ આનંદ આવ્યો એનું જ્ઞાન જ થાય છે. એનું જ્ઞાન જ થાય છે. એટલે આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામને આપણે 3 કહીએ છીએ પણ વાસ્તવમાં એ એક જ છે. કંઈ જુદું નથી. પણ સમજાવવા માટે એ વાત કરવામાં આવે, નહીતર વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય જ નહીં. તો વાસ્તવમાં તો જીવ શું કરે છે? જ્ઞાન જ કરે છે. આ વાત યાદ રાખો. અત્યારે આગળ આવશે એનું કારણ આવશે. તો અહીંયા એ જ્ઞાનની પર્યાય છે એ ભૂતાર્થને જાણે છે એટલે એને ભૂતાર્થનો આશ્રય કર્યો એમ કહ્યું.
તો ગુરુદેવ અહીંયા કહે છે કે ભૂતાર્થનો આશ્રય કરે છે કોણ? એ પર્યાય જ છે ને, એટલે પર્યાય ભૂતાર્થનો આશ્રય કરે છે, દ્રવ્ય આશ્રય કરતું નથી. પર્યાય એમ માને છે કે કેવળ એક ઉપર દ્રવ્ય જ આશ્રય કરવા યોગ્ય છે. એટલે કે અહીંયા કહેવાનો આશય એ છે કે કેવળ એક ઉપર જ લક્ષ્ય થાય છે, એકાગ્રતા થાય છે, અને એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે. એક સમયના પર્યાયને છોડીને અનંત ગુણથી ભરેલા નિત્ય આનંદ ધ્રુવ ભગવાન આત્મા ઉપર, એટલે કે નિજ સ્વરૂપમય ભગવાન રૂપ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવા જેવી છે. એના ઉપર દ્રષ્ટિ દેવા લાયક છે. દ્રષ્ટિ કરવામાં અહીંયા બંને અર્થ લઈ લેવા. દ્રષ્ટિની અંદર દેખવું અને શ્રદ્ધા, દ્રષ્ટિના બંને અર્થ અહીંયા સમજવાના છે. એક ત્રિકાળી પારિણામિક ભાવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવા લાયક છે, એટલે એનું દેખવું અને પછી એવી જ શ્રદ્ધા થવી, એ કરવા લાયક છે. લાયક શબ્દ મૂક્યો છે ને એટલે અપેક્ષાથી વાત છે કે એનું દેખવું, અને દેખવું થાય એટલે એની સાથે જાણવું પણ થાય. પણ એ દેખવું છે, એને એ દેખે છે એટલે એને એ આનંદનો અનુભવ એ વખતે થાય છે. તો એ જ દેખવા લાયક છે, એ જ દ્રષ્ટિ કરવા લાયક, એટલે શ્રદ્ધા કરવા લાયક પણ એ જ છે. હવે કે છે કે નિજ સ્વરૂપ ભગવાન રૂપ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ દેવા લાયક છે, પરંતુ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ દેવા લાયક નથી. દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ દેવા લાયક નથી એટલે શું? કે જે દ્રષ્ટિ, જે દેખવું થયું એ પર્યાય છે, જે શ્રદ્ધા થઈ તે પણ પર્યાય છે. તો પર્યાયનું લક્ષ્ય કરવા જેવું નથી. ફરીથી નિજ સ્વરૂપમય ભગવાન રૂપ પરમ પારિણામિક ભાવ, એની ઉપર દ્રષ્ટિ દેવા લાયક છે. આ તો વાત આપણને પકડાઈ. એ જ દ્રષ્ટિનો વિષય છે અને એની ઉપર દ્રષ્ટિ કરવા જેવું છે. હવે દ્રષ્ટિ કરીએ છીએ એ શું છે? એ તો પર્યાય થઈ. તો કે છે કે એ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ દેવા લાયક નથી. એટલે કે પર્યાયનું લક્ષ્ય કરવા વાળી પર્યાય હોય નહીં, પર્યાયનું લક્ષ્ય પર્યાયમાં કરવા દેવું નથી. એથી કાંઈ ફાયદો નથી. કેમ કે પેલી પર્યાય તો એક સમયની છે, એટલે એ પર્યાયનું લક્ષ્ય થઈ શકતું નથી. અને પર્યાયનું લક્ષ્ય કરવા જશે તો માત્ર એને વિકલ્પ થશે. પર્યાયનું લક્ષ્ય કરતા તો વિકલ્પ થશે. એટલે કે છે કે પરંતુ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ દેવા લાયક નથી, એમ કહે છે. આવું ઝીણું છે માર્ગ, આવો છે ભાઈ. લોકોએ કાંઈક બીજું માન્યું છે, પરંતુ બાપુ એમ ઊંધું માનવાથી કાંઈ આત્મા હાથ નહીં આવે. આ આત્મા અંદર પાતાળ કૂવો છે, એનું તળિયું તપાસ તો આત્મા મળે એવું છે. આત્માનું તળ પરમ સ્વભાવ ભાવ છે, ધ્રુવ છે. એટલે કે તેની જે મહાસત્તા છે એ તેનું તળ છે. અનંત ગુણ એક રૂપે રહ્યા છે, અભેદ આખું સ્વરૂપ છે. અંદર નિર્મળ પરિણમન પણ થઈ રહ્યું છે. આપણે કારણ શુદ્ધ પર્યાય જેને એવા ગુણો સાથે તન્મયપણું છે, આ બધું સમજ્યા. પણ એ જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ જ દ્રષ્ટિનો વિષય છે, એ જ આદરણીય છે, એ જ ઉપાદેય છે. એનું લક્ષ્ય કરતા જ નિર્મળ પરિણામ થાય છે. આ વાતની દ્રઢતા કરાવવી છે. તો પછી એકાગ્રતા જે કરવી છે, તો એકાગ્રતા માટે બીજું બધું કાઢી નાખવામાં એટલે સુધી વાત કરી કે નિર્મળ પરિણામ જે છે એ પર્યાય છે. એ પર્યાય પણ દ્રષ્ટિનો વિષય નથી. આપણે ગઈકાલે પેલું ઉદાહરણ લીધું હતું અર્જુનનું, કે અર્જુને એમ કહ્યું કે મને પક્ષી પણ દેખાતું નથી, માત્ર એની આંખ દેખાય છે. જો કોન્સન્ટ્રેશનનો આ સવાલ છે. એકાગ્રતા કરવા તું નીકળ્યો છો તો પછી તને બીજું કાંઈ દેખાવું ન જોઈએ.
અર્જુનની એકાગ્રતા જુઓ, એક માત્ર આંખ જ દેખાય છે. દૂર ઝાડ ઉપર મૂકેલા પેલા બનાવટી પક્ષી, એની આંખ જ એને દેખાય છે. વાર્તા સાંભળી ત્યારે આ બધો વિચાર નહોતો આવ્યો, પણ આજે કરો, ફરીથી એનો વિચાર કરો કે માત્ર જયારે આંખ જ દેખાય છે તો શું આજુબાજુમાં બીજું ન હતું? આજુબાજુમાં બધું જ હતું, પણ એને એક આંખ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. એના ગુરુ પણ દેખાતા નથી, એને ઝાડ પણ દેખાતું નથી, એને એના ભાઈઓ દેખાતા નથી, અરે પક્ષીના બીજા ભાગ પણ દેખાતા નથી, માત્ર આંખ જ દેખાય છે. આ કેવી એકાગ્રતા છે! એ અર્જુનની એકાગ્રતાને અહીંયા સમજવાની છે કે અહીંયા માત્ર ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે, ત્યાં જ એકાગ્રતા કરાવવી છે. એટલે એવા સ્વરૂપની એકાગ્રતા કરતા થતા જે નિર્મળ પરિણામ છે, એ પરિણામને પણ અહીંયા એ અપેક્ષાથી એને લક્ષમાં નહીં લેવા, એમ કહ્યું. એ પરિણામ છે એને પણ લક્ષમાં નહીં લેવાની વાત કરી, એટલે એને હે કયા, છોડવા લાયક કયા. છોડવા શું છે? પરિણામ તો થાય છે, એમાં છોડવા લાયક કયા, હે કયા, એટલે એનો અર્થ શું કે ભાઈ તું એકાગ્રતા અહીંયા જ કર, પરિણામ તરફ વળીશ તો તને વિકલ્પ થશે, પરિણામ તરફ વળતા તને વિકલ્પ થશે. જો સાધક જીવો પણ પરિણામનો ઘણો વિચાર કરતા હોય છે, આવા પરિણામ, આવા પરિણામ, આવા પરિણામ. પ્રભુ એવા પરિણામનો જે વિકલ્પ ચાલે છે એ પણ ધર્મ નથી. તારો સાચો પુરુષાર્થ તો તું અંદરમાં વળે છે અને એમાં કોઈ વિકલ્પ ન હોય અને માત્ર તને સ્વરૂપનો અનુભવ થાય તો સમજવું કે તારા પરિણામ શુદ્ધ પરિણામ થયા છે. શુદ્ધ પરિણામ થાય છે ત્યારે પંચ પરમેષ્ઠીના વિકલ્પ હોતા નથી, કોઈનો વિકલ્પ નથી. ભગવાન આત્મા ના નિર્મળ પરિણામના વિકલ્પ નથી તો પછી બીજાની તો ક્યાં વાત રહી. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે અને પોતાના જ નિર્મળ પરિણામ છે, તો એ પરિણામ નું પણ લક્ષ નથી કરવાનું. એનું લક્ષ કરતા વિકલ્પ ઉઠશે, એનું લક્ષ કરતા વિકલ્પ ઉઠશે. એટલે અહીંયા ગુરુદેવે જે શબ્દો મૂક્યા છે ને એ એટલા માટે મૂક્યા છે કે એ મહાસત્તા છે, આત્માનું તળ પરમ સ્વભાવ ભાવ છે, ધ્રુવ છે. એટલે કે તેની જે મહાસત્તા છે એ એનું તળ છે અને એ વસ્તુ છે, એની જ એકાગ્રતા થાય, ત્યાં જ એકાગ્રતા કરવી. અને પછી જે પરિણામ થવા છે એની ચિંતા તું છોડી દે, પરિણામની ચિંતા નહીં કર. પરિણામ તો જે થવાના છે તે થશે, નિર્મળ જ થશે. હવે તારે એ પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. હવે આ જગ્યાએ સોગાણીજીએ કહેલી વાતને મૂકવાની અને એનો વિચાર કરવાનો. સોગાણીજીએ એમ કહ્યું कि जो पर्याय को होना हो, केवल ज्ञान की पर्याय को भी होना हो तो हो, हमें क्या है. जो આમાં કઈ સુગાણીજીનો અહંકાર નથી પ્રભુ, એ તો એમની એ દશા છે. જ્યારે સ્વરૂપનું લક્ષ થયું છે અને નિર્મળ પરિણામ થયા છે તો પછી નિર્મળ પરિણામની એને ફરી ફરીને નિર્મળ પરિણામ પ્રગટ કરવાની એ રુચિ નથી થતી. એમ નથી કે આ પરિણામ થાય તો સારું, એમ નહીં. દશા આખી બદલાઈ છે, પોતે જેવા છે તેવા પોતાના સ્વરૂપનું ભાન થયું છે તો પોતાના સ્વરૂપે રહે છે બસ. બાકી બધું જે થાય છે તે થાય છે. નિર્મળ પરિણામ પણ થાય છે તો થાય છે. અમે ભગવાન આત્મા છીએ તો એવા ભગવાન આત્મા થઈને જે રહે છે અને એ પોતે એવા ભગવાન આત્મા થઈને રહ્યા છે તો એ પર્યાયનું ચિંતન નથી, એ પર્યાય એનું ધ્યેય નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, અહીંયા જે ગુરુદેવ વાત કરી છે એ કરવાની છે. મોક્ષની પર્યાય પણ એનું ધ્યેય નથી. સમ્યક દર્શન થયા પછીથી આખી દ્રષ્ટિ બદલાય છે. તેના ધર્મની શરૂઆતમાં બધું કહેવામાં આવે છે કેમ કે જીવ છે ને હજી બાળ અવસ્થામાં છે. ધર્મની રીતે બાળ અવસ્થામાં છે. તો બાળ અવસ્થામાં હોય ત્યારે એને બધું સમજાવવું પડે કે જો તું આમ કરીશ તો તને આ મળશે, એવું એને સમજાવવું પડે. જો તું આમ કરીશ તો તને આ આપીશું, જો તું આટલું ભણી લઈશ તો પછી તું મોટો થઈશ ને મોટો થઈશ તો તને પછી સારા કપડા ને મોટર ને બધું મળશે. આવું બધું એને સમજાવવું પડે, એને ભણવા તરફ દોરવા માટે કે ગમે તે માટે આ બધું સમજાવવામાં આવે છે.
કેમ કે એ બાળક છે ને, સમજ્યો નથી ને, એટલે એને કહેવામાં આવે છે. એવી રીતે જીવને સાચા સુખની ખબર નથી, એટલે એને સમજાવવામાં આવે છે કે ભાઈ જો સિદ્ધ અવસ્થા છે એ જ સાચી અવસ્થા છે, એ જ પૂર્ણ અવસ્થા છે ને, એવા પરિણામ પ્રગટ કરવા જોઈએ તો શાશ્વત સુખની દશા પ્રાપ્ત થાય છે. આ બધું સમજાવવામાં આવે છે. અને પછી કેવી રીતે પ્રાપ્ત થાય એનો માર્ગ દર્શાવવામાં આવે છે. ત્યારે એને એમ કહેવામાં આવે છે કે તું સ્વરૂપનું લક્ષ્ય કર. અને જેને એ સ્વરૂપનું લક્ષ્ય કરવું છે એને પછી બહુ જ સ્પષ્ટપણે કહેવાય છે કે તારે દ્રષ્ટિ ક્યાં કરવી ને દ્રષ્ટિનો વિષય શું છે એ કહેવાય છે. એ બધું સમજ્યા પછી એ દ્રષ્ટિનો વિષય શું છે એને જાણી અને એનું લક્ષ્ય કરે છે ને નિર્મળ પરિણામ થાય છે. પછી કાંઈ એને એમ નથી કે મારે નિર્મળ પરિણામ કરવા છે કે મારે સિદ્ધ દશા પ્રગટ કરવી છે, એમ રહેતું જ નથી. કેમ કે અંદરમાં જે અંશે અનુભવ થયો છે તો એ અનુભવ જે છે એ અનુભવમાં એ એવો એકાકાર થઈ જાય છે, જેટલી ક્ષણ માટે પણ જે છે ત્યારે એ એવો એકાકાર થઈ જાય છે કે મારું મૂળ સ્વરૂપ તો આ છે. એટલે વારે વારે એ પોતે પોતાના મૂળ સ્વરૂપે રહેવાનો પ્રયત્ન કરે છે. ખરેખર તો એમ છે. એમ નથી કે હવે મને ક્યારે કેવળ જ્ઞાન થાય, એવું હોતું જ નથી. સમ્યક દ્રષ્ટિને ક્યારેય એમ હોતું જ નથી કે અમને કેવળ જ્ઞાન ક્યારે થશે. એ તો નિઃશંક છે. એ તો નિઃશંક છે. પોતે જે છે એ પોતાના ભાવે જ રહે છે. કયો ભાવ છે? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવે એ રહે છે. શુદ્ધ ભાવ શું છે? શુદ્ધ ભાવ જે ત્રિકાળ છે એ તો દ્રવ્ય છે, અને એ ત્રિકાળ શુદ્ધ ભાવનું લક્ષ્ય કરતા હવે જે ભાવમાં એ રહ્યો છે એ પર્યાય છે. તો એવા એ શુદ્ધ ભાવે જ રહે છે. ગુરુદેવે આ વાતને અહીંયા કહી છે. એ મહાસત્તા છે. એ મહાસત્તાને તું કેમ ભૂલી જાય છે પ્રભુ? એમ કે છે. સ્વભાવ એ મહાસત્તા છે. આગળ કહીએ. અહીંયા આગળ કહે છે કે લોકોને આમાં એવું લાગે છે કે અહીં તો સંવર, નિદ્રા અને મોક્ષને પણ હે કહે છે. અરે દયાદાન, વ્રત આદિના પરિણામને હે કહીએ તો પણ હજુ આખરું પડે છે. અને અહીંયા તો એનાથી આગળ વધીને સંવર, નિદ્રા અને મોક્ષ એને પણ હે કહે. અરે ભાઈ, મોક્ષને હે નથી કહ્યો, તું સમજ. પુરુષાર્થની અંદર પુરુષાર્થ કરવા નીકળ્યો છે ત્યારે તારું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ એની વાત કરી છે. જો એક આપણે જે દ્રષ્ટાંત દીધું છે એને જ લઈને વધારે સમજીએ. ત્યારે દ્રોણાચાર્ય એને એમ કહ્યું અર્જુનને, અને એને પૂછ્યું ને એને કહ્યું કે મને માત્ર આંખ જ દેખાય છે. તો એનો અર્થ એમ થાય છે કે દ્રોણાચાર્ય ને ભૂલી ગયો છે અથવા તો એની અવગણના કરી ગયો છે. એમ કે મને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. તો શું એ દ્રોણાચાર્યને અવગણના કરી રહ્યો છે? ત્યાં તો આપણે એમ સમજતા નથી કે ના એ તો એ જયારે એને લક્ષ્ય કરવાનું છે ત્યારે પછી બીજા બધાને શા માટે જુએ, ત્યાં તો આપણે અર્થ સીધો કરીએ છીએ. ત્યાં તો આપણે એમ નથી માનતા કે ના એને દ્રોણાચાર્યની અવગણના કરે. પછી અહીંયા પણ એમ જ છે કે જયારે એમ કહ્યું કે ઉપાદેય તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે અને આ સંવર, નિદ્રા, મોક્ષ છે તે ઉપાદેય નથી, એમ કહ્યું તો એમાં કહેવાનો આશય એવો જ છે કે તારે એકાગ્રતા કરવી છે માટે. એનો અર્થ એમ નથી કે સંવર, નિદ્રા અને મોક્ષ જે છે એ પર્યાય તરીકે જે એનું મહત્વ છે, જે નિર્મળ પરિણામ છે એનું એ મહત્વને ટાળી દીધું છે એમ નથી. એ તો છે જ. ગુરુદેવ કહે છે કે ભાઈ આને તો દયાદાન, વ્રત આદિના પરિણામને એ કહી દીધા છે, એ હજી આટલું લાગે છે. તો પછી આ સંવર, નિદ્રા અને મોક્ષને જયારે એમ કહ્યું ઉપાદેય નથી તો એને તો બહુ અઘરું પડે. કોઈ વેઠ કરીને ઉપવાસ કરે, ઊના પાણી પીએ કે ઉપદાન કરે એ તો બધું થોથા છે. પરંતુ કોઈ કદાચિત મંદ કસાયથી બરાબર ઉપવાસ કરે, મંદ કસાયથી બરાબર ઉપવાસ કરે તો પણ હે છે. હે છે એટલે એ અધર્મનું કારણ છે એમ કેવું નથી, પણ ત્યાં એકાગ્રતા કરવાથી કાંઈ વળતું નથી એમ કહે છે.
પરિણામ તો એવા જ થવાના છે, પરિણામ તો એવા જ થવાના છે, પણ એ પરિણામમાં એકાગ્રતા કરવાથી કાંઈ વળતું નથી. ધર્મરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પર્યાય કરે તે પણ અહીં કહે છે કે હે છે. ગજબ વાત છે. ચાહે તો દયા દાન વ્રતના પરિણામ હો કે ભગવાનની પૂજાના પરિણામ હો, પણ એ બધા પરિણામ છે, એ પર્યાય છે તો હે છે. પરંતુ અજ્ઞાનીને આ વાત બેસતી નથી. ને આવી સૂક્ષ્મ વાત છે ને, બહારમાં ક્યાંય સામાન્ય લેવલે જ્યાં વાત ચાલતી હોય ને, જેને તત્વનો અભ્યાસ ન હોય, પરમાગમના અભ્યાસ ન કર્યા હોય, એની આગળ આવી વાત કરવી પણ નહીં. જેને સમયસાર પ્રવચનસાર અષ્ટફાળુમાંથી 2 શાસ્ત્રોનો ઓછામાં ઓછો અભ્યાસ ન કર્યો હોય ને, એને આ વાત બહુ જ અઘરી પડશે. ઓછામાં ઓછા 2 શાસ્ત્રનો 2 પરમાગમનો તો અભ્યાસ થયો હોય, બરાબર વ્યવસ્થિત થયો હોય, તો એને આ વાત કંઈક પલ્લે પડે એવી છે. બાકી તો બહુ અઘરી પડે એવી વાત છે. આપણે તો 3 પરમાગમનો અભ્યાસ કર્યો છે, મોક્ષ માર્ગ પ્રકાશકનો પણ અભ્યાસ કર્યો છે, ઘણો બધો અભ્યાસ કર્યો છે. હવે આ વાત આવી છે એટલે બરાબર વાત પકડાય છે. પણ 12માં આ વાત કરતા ધ્યાન રાખવા જેવું છે. ગુરુદેવ કહે છે કે આ અજ્ઞાનીને આ વાત બેસતી નથી. ક્યાંથી બેસે? અભ્યાસ વિના આ વાત બેસે એવી નથી. બહુ સૂક્ષ્મ વાત છે. હવે આ વાત ઉપાદેયની વાત ચાલતી હતી એટલે એમાં કોઈએ પ્રશ્ન કર્યો કે વ્યવહાર કથનચિત ઉપાદેય છે ને? શાસ્ત્રમાં એવું પણ વચન આવે છે ને. ગુરુદેવ કહે છે કે હા, પણ એ કઈ અપેક્ષા એ વાત છે? વ્યવહાર ઉપાદેય એટલે કે જાણવા માટે વ્યવહાર આદરણીય કહેવામાં આવે. વ્યવહારે અર્થાંત જાણવા માટે વ્યવહાર આદરણીય કહેવામાં આવે છે ને. એટલે 12મી ગાથામાં, સમયસારની 12મી ગાથામાં એની સ્પષ્ટતા કરી દીધી છે. વ્યવહાર છે તે જાણવા લાયક છે, બસ એ વાત ત્યાં કરી છે. પણ આદરવા લાયક નથી, એમ ઉપાદેય નથી. વ્યવહારે જાણવા માટે આદરણીય કરો, જાણવા લાયક છે. જીનેન્દ્રદેવ ભગવાનનો આત્મા, ગુરુનો આત્મા વગેરે તથા સંવર, નિદ્રા અને મોક્ષનો પર્યાય એ વ્યવહાર, અને વ્યવહારે એ આદરણીય કહેવાય. આ વ્યવહારની પહેલા તો વ્યાખ્યા કહે છે તેને વ્યવહાર કેવો, ગમે ત્યારે વ્યવહાર ન કહેવો. આ બધો વ્યવહાર પ્રભુનો આત્મા, જીનેન્દ્ર ભગવાનનો આત્મા, ગુરુનો આત્મા, એ બધા તથા સંવર, નિજરા અને મોક્ષ એવા નિર્મળ પરિણામો એ વ્યવહાર, અને એ વ્યવહાર એ આદરણીય છે, જાણવા લાયક છે. વ્યવહાર એ આદરણીય છે, જાણવા લાયક છે. પણ ખરેખર તો એ વ્યવહાર પોતે જ અભૂતાર્થ છે. અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. નવો નવો થયો છે. જે પરિણામ છે, પરિણામ નવા નવા થયા છે, એટલે અભૂતાર્થ છે, એ ભૂતાર્થ નથી. બીજો પ્રશ્ન કર્યો કે સંભાવ દ્રષ્ટિ રાખવી તે ઉપાધિની વાત ચાલે છે ને, એટલે બધાને કંઈક કંઈક છે કે અમે કંઈક કરી રહ્યા છીએ તો એને તો તમે કાઢી નાખ્યું. તે પણ પર્યાય છે. સંભાવ દ્રષ્ટિ રાખવી તે પણ પર્યાય છે. એટલે ઉપર જ કહ્યું ને પહેલા જ કે દ્રષ્ટિની દ્રષ્ટિ કરવી એ પણ ઉપાદેય નથી. દ્રષ્ટિની દ્રષ્ટિ પણ ન હોય. એ છે કે તે પણ પર્યાય છે. સંભાવ દ્રષ્ટિ રાખવી તે પણ પર્યાય છે. માટે હે છે તે ત્રિકાળી દ્રવ્ય ક્યાં છે? એ વાત તો પહેલા શ્લોક 35માં આવી ગઈ ને, કે બુદ્ધ પુરુષોનો એ નિર્ણય છે કે જીવમાં સિદ્ધપદ પણ નથી અને સંસાર પર્યાય પણ નથી. 35માં કળશમાં આ વાત આવી છે. બુદ્ધ પુરુષોનો એ નિર્ણય છે કે જીવમાં સિદ્ધપદ પણ નથી અને સંસાર પર્યાય પણ નથી. જ્ઞાનીઓનો આ અભિપ્રાય છે. આવી વાત એ કળશમાં આપણે કરી ગયા છીએ. આવો માર્ગ છે. આગળ કહે છે કે અંદરમાં ચૈતન્ય મહાપ્રભુ, મહાભગવાન આત્મા બિરાજે છે અને તે પર્યાયમાં આદરવા લાયક છે. પર્યાયમાં પર્યાય આદરવા લાયક નથી. પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ આદરવા લાયક છે, પણ પર્યાયમાં પર્યાય આદરવા લાયક નથી. પણ આવું દ્રવ્ય
જે ત્રિકાળી ધ્રુવ છે તે આદરણીય છે, તે ઉપાદેય છે, એમ અહીંયા કહેવું છે. હવે આગળ કહે છે પાના નંબર 13 ઉપર કે જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે કરીને જે વાત કરી છે તો ગુરુદેવ કહે છે કે જો 50મી ગાથામાં પણ એ વાત આવશે, એ વાત અંદર કરી છે. હજી આપણે 50મી ગાથા નથી આવી. કહે છે કે 50મી ગાથામાં પણ એ કહ્યું છે કે નિર્મળ પર્યાય આદિ બધા ભાવો પરદ્રવ્ય છે. નિર્મળ પર્યાય આદિ બધા ભાવો પરદ્રવ્ય છે, પરભાવ છે, અપેક્ષાથી વાત કરી છે તો પોતાના જ ભાવ, સ્વભાવ છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરતા થયેલા ભાવ છે, પણ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ, ઉપાદેય છે એની અપેક્ષાએ એને પરદ્રવ્ય અથવા તો પરભાવ કહ્યા છે. અર્થાંત ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ એ પરભાવ છે અને ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ એ પરદ્રવ્ય છે તથા ધ્યેય છે. ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ એને પરદ્રવ્ય કહ્યું અને ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ એને પરભાવ કહ્યું છે નિર્મળ પર્યાય. અને આ વાત નિયમસારની 50મી ગાથામાં આવે છે. અન્ય ઠેકાણે પણ સંવર તત્વને બહિર્તત્વ કહ્યું છે. એક તરફ આપણે એમ કહીએ કે ભાઈ સંવર ન થાય ત્યાં સુધી નિજરા ન થાય, અને પછી અહીંયા એમ કહીએ કે સંવર તત્વને બહિર્તત્વ કહ્યું છે. પણ સંવર તત્વના પરિણામ થવા જોઈએ એ અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે જ્યારે સંવર છે ત્યારે નિજરા છે. પણ જ્યારે એવા સંવરના પરિણામ છે તો એ પરિણામ છે તે પર્યાય છે ને પર્યાયનું લક્ષ્ય નથી કરવાનું. એ પર્યાય છે એ અપેક્ષાએ એને ધ્યેય કહ્યું છે. આગળ કહે છે કે દ્વાદશ અનુપ્રેક્ષામાં શ્રી કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે કે સંવર બહિર્તત્વ છે. અર્થાત સંવર આત્માથી બહાર છે, આત્મામાં છે નહીં. ભાવ આત્માનો છે છતાં એને આત્માથી બહાર કહ્યો. કઈ અપેક્ષાએ બહાર કહ્યો? કે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા જાય છે ત્યારે એ અપેક્ષાથી એ સંવરના જે પરિણામ છે, જે શુદ્ધ પરિણામ છે, તો એને બહાર મૂકી દીધું. એ પરિણામ તરફ નહીં, પરિણામનું લક્ષ્ય નહીં, એકમાત્ર ધ્રુવનું લક્ષ્ય. એટલે દ્વાદશાનું પ્રેક્ષામાં કુંકુંદાચાર્ય ભગવાને સંવરને બહિર્તત્વ કહ્યું છે. સંવર આત્માથી બહાર છે, આત્મામાં નથી. સંવર ભાવના ગાથા 65 એમાં વાત છે. ધર્મ આત્મામાં છે નહીં એમ કે છે, બીજી રીતે વાત કરી તો એવો પણ થાય. સંવર આત્મામાં નથી તેમ કહ્યું એટલે કે પર્યાય આત્મામાં નથી એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. એક સમયની નવી નવી પર્યાય થાય છે ને એટલે અભૂતાર્થ છે, એટલી આદરણીય નથી, એટલે કે એકાગ્રતા કરવા લાયક નથી, ઉપાદેય. પણ એમ નથી થતું કે ધર્મ નથી, કે આત્મામાં નથી. એવા પરિણામ છે, ધર્મના પરિણામ છે તે આત્મામાં નથી. એ કઈ અપેક્ષા એ આત્મામાં નથી? તો કે એને એવા ધર્મના પરિણામ પ્રગટ કરવા છે તો જ્યાં એકાગ્રતા કરવાની છે તે એકાગ્રતાના વિષયની અંદર નથી, એટલે આત્મામાં નથી. પણ એ ધર્મ નથી એમ નથી, એ જ ધર્મ છે. એવા નિર્મળ પરિણામ થાય છે તે જ ધર્મ છે. સંવર નિજરાના પરિણામ થાય છે, મોક્ષના પરિણામ થાય છે, તે જ ધર્મ છે, તે જ માર્ગ છે. પણ એ તો પ્રાપ્તિની અપેક્ષાથી વાત છે, તે પ્રાપ્ત કરવાનું છે. પણ પછી જયારે એ પ્રાપ્ત કરવા બેસે છે ને એક વખત સમ્યક દર્શન થઈ જાય છે પછી એને એમ નથી કે મને આવા પરિણામ થાય, કેમ કે એ તો સહજ થઈ ગયું, એવા પરિણામ જ થઈ રહ્યા છે. પછી તો પોતે પોતાના ભાવે જ થઈ જાય છે કે ધર્મ એ આનંદ સ્વભાવી આત્માનું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ વિતરાગ પર્યાય છે. અને તે વિતરાગ પર્યાય અર્થાત ધર્મ કહે છે કે ધર્મી એવા આત્મામાં નથી, ત્રિકાળીમાં નથી. એનો અર્થ એ થયો. એનો અર્થ શું થયો કે આ ધર્મના પરિણામ નિર્મળ પરિણામ થયા છે તે પર્યાય છે અને એ આત્મામાં એટલે કે ધ્રુવની અંદર નથી, એમ કહેવું છે. એમ કહ્યું ને કે ધર્મી એવા આત્મામાં એ નથી, ધર્મ નથી એટલે પરિણામ નથી. એટલે પછી કહે છે કે તો શું ધર્મ બીજે ક્યાંય હશે? પ્રશ્ન કરે.
ધર્મ ક્યાં છે પછી? ભાઈ ધર્મ તેના પર્યાયમાં છે. એક જ વાક્યમાં બધું કહેવાનું શું થઈ ગયું? ધર્મ તેના પર્યાયમાં છે. ધર્મ ધર્મમાં એટલે પર્યાયમાં છે. પર્યાયમાં જ ધર્મ છે. ધ્રુવમાં ધર્મ હોય જ નહીં. ધ્રુવમાં ધર્મ હોય તો ધ્રુવ તો તે કાળી અનંત કાળથી એમાં પડ્યું જ છે. તમે ધર્મ કેમ થતો નથી? તો ધર્મના તો પરિણામ છે ને, એ તો તારે પ્રગટ કરવાના છે. અને એ પ્રગટ ક્યારે થાય છે? તો કે ત્રિકાળી એવું તારું શુદ્ધ સ્વરૂપ છે, એના આશરે એ ધર્મના પરિણામ થાય છે. તો એ ધર્મ ક્યાં છે? ધર્મ તો પર્યાયમાં છે. ધર્મ ધર્મના પર્યાયમાં છે, દ્રવ્યમાં નહીં, એમ કેવું છે. હવે વધારે સૂક્ષ્મ વાતો લીધી છે થોડી. એટલે કે ક્ષાયિક ભાવ પણ જ્યાં અંદરમાં નથી, ક્ષાયિક ભાવ પણ જ્યાં અંદરમાં નથી, ત્યાં બીજા ભાવોનું તો શું કહેવું? જો કે સિદ્ધને ક્ષાયિક ભાવ પર્યાયમાં છે, છતાં તેમને પણ તે ક્ષાયિક ભાવ દ્રવ્યમાં નથી. બદલાતો ભાવ કરો એ અપેક્ષાથી વાત છે. ક્ષાયિક ભાવ જે બદલાતો ભાવ છે એ અપેક્ષાથી વાત છે કે સિદ્ધને ક્ષાયિક ભાવ પર્યાયમાં છે, છતાં તેમને પણ તે ક્ષાયિક ભાવ દ્રવ્યમાં નથી. અરે એમને તો શું, કોઈના પણ દ્રવ્યમાં ક્ષાયિક ભાવ નથી. તે ક્ષાયિક ભાવ પર્યાય રૂપ હોવાથી દ્રવ્યમાં ક્યાંથી હોય? એટલે કે દ્રવ્યમાં ક્ષાયિક ભાવ ન હોય. ક્ષાયિક સંકિત, જો હવે ક્ષાયિક ભાવ છે ને તે 9 પ્રકારના છે, એની વાત કરી છે કે ક્ષાયિક સંકિત, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. અંતરાયને કારણે આ બધા ન હોય. એટલે ભાતિકર્મની 4 પ્રકૃતિમાં નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય. અંતરાયની જે કર્મની પ્રકૃતિ છે ને એનો ક્ષય થાય ને, અંતરાયનો ક્ષય થાય ને ત્યારે આ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એટલે એને અહીંયા 4 એને લીધા છે. એમાં 9 છે તે ક્ષાયિક ભાવની 9 ઉપલબ્ધિ છે. એવો ક્ષાયિક ભાવ થાય તો સામે જે કર્મ છે એનો ક્ષય થઈ જાય. હવે ક્ષાયિક ભાવને નામ એ રીતે આપ્યું, શેનો રેફરન્સમાં નામ આપ્યું? કર્મના રેફરન્સમાં નામ આપ્યું. કર્મનો ક્ષય થઈ જાય છે. જે ભાવે કર્મનો ક્ષય થાય છે તે ક્ષાયિક ભાવ છે, બીજું નામ નથી આપ્યું. સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે, એટલે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે તો એ વખતે શું ઉપલબ્ધિ થાય છે? તો આ ઉપલબ્ધિ થાય છે. એટલે એ રીતે અહીંયા સમજાવ્યું છે. સમજાવવું તો એમ જ પડે ને. એક ક્ષાયિક ભાવની 9 ઉપલબ્ધિ પ્રગટ હો તો પણ કહે છે કે એ બહિર તત્વ છે. કેમ કે ઉપલબ્ધિ થઈ ને, પર્યાય થઈ. કેમ કે તે તો એક અંશરૂપ બાહ્ય પ્રગટ છે અને પોતાની ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા તો અવ્યક્ત છે. આ પર્યાય વ્યક્ત છે, એ અપેક્ષાએ પોતે અવ્યક્ત છે. એમ તો પોતે અનુભવમાં તો આવે છે અવ્યક્ત, એટલે એમ અવ્યક્ત નથી, પાછો અનુભવમાં આવે એવો છે. અનુભવમાં કઈ રીતે આવે છે કે એનું અનંત ગુણોનું જે એકરૂપ પરિણમન છે એ દ્વારા એ અનુભવમાં આવે છે. પણ લક્ષ ક્યાં કરવાનું છે? પોતે એક રૂપ અખંડ એક તત્વ છે, ત્રિકાળી તત્વ છે, એનું લક્ષ કરવાનું છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે ફરીથી કે પોતે ભગવાન આત્મા વસ્તુ છે, આત્મા, અને આ પર્યાય છે તે વ્યક્ત છે. તો એ અપેક્ષાએ એ પોતે ભગવાન આત્મા અવ્યક્ત કરો. અને આ વાત રમેશારજીની 49મી ગાથામાં પણ આવી ગઈ છે. હવે અહીંયા આગળ બહુ સૂક્ષ્મ વાત આવે છે, આજે આપણે નથી લેતા, હવે આવતા સ્વાધ્યાયમાં રહીશું. આજે જે વાત આવી એ પણ ફરી ફરીને વાંચી જવા જેવી છે અને ઘણી સૂક્ષ્મ વાત છે. અને એ વખતે કેટલી બધી સ્પષ્ટતાઓ પણ આપણે કરી છે. તો બને તો આખો સ્વાધ્યાય ફરીથી સાંભળી લેવા જેવો છે. હવે આવતી વખતે થોડી વધારે સૂક્ષ્મ વાત આવશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે